હવે ઘણા બધાને એવું હોય કે સાહેબ એક્ટ નથી યાદ રહેતા. તો એક્ટની અંદર ન યાદ રહે તો અમુક ફેક્ટ ડેટા યાદ રાખી દેવાના. બધાને એવું ના હોય કે બધી જોગવાઈઓ યાદ રહેતી હોય. તો જોગવાઈઓ ન યાદ રહે તો અમુક ફેક્ટ ડેટા તમારે યાદ રાખીને ચાલવાના. જેમ કે તમે શરૂઆત કરો, સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના તો 1773 ની અંદર. સૌ પ્રથમ વાળી વસ્તુ યાદ રાખી લેવાની. કઈ ના ખબર પડે ને તો પ્રથમ વાળી વસ્તુ યાદ રાખી લેવાની. મેજોરિટી એના સવાલ તમને વધારે જોવા મળે. બીજું, તમને એવો પ્રશ્ન પૂછે, એક સેકન્ડ આપણે સિક્વન્સ ફોલો કરીએ ને. ચલો સિક્વન્સ ફોલો કરતા જઈએ. કંપનીના પડતીની શરૂઆત ક્યારે આવે? તો કે 1813 ની અંદર કંપનીના પડતીની શરૂઆત આવશે. એના પછી કંપનીમાં ગવર્નરની જગ્યાએ ભારતના ગવર્નર જનરલ અથવા તો કંપનીમાં કેન્દ્રીયકરણ ક્યારે આવે? તો કે 1833 માં. એના પછી સંસદ જેવી રચના શેમાં આવશે? 1853 ની અંદર. 1853 માં. એના પછીના જે અધિનિયમ છે ને એ સૌથી અગત્યના કયા? 1909, 1919 અને 1935. ધ્યાનથી સમજો. 1909 ની અંદર શું થયું? તો 1909 માં પ્રથમ કારોબારીમાં સ્થાન મેળવનાર ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ, અને યાદ રાખજો ધારાકીયમાં સ્થાન મેળવનાર 1861 માં 3 લોકો કયા? સર દિનકર રાવ, પટિયાલાના રાજા અને બનારસના રાજા. એ 1861 માં આવશે. અને કારોબારીમાં સ્થાન મેળવનાર ક્યારે આવશે? 1909 ની અંદર આવશે. 1919 માં સૌથી અગત્યનું પ્રત્યક્ષ ચૂંટણી, ડાયરેક્ટ ઇલેક્શનની શરૂઆત. અને બીજું 1919 માં પ્રાંતમાં રાજ્યોમાં દ્વૈત શાસન. 1935 માં શું આવ્યું? કેન્દ્રમાં દ્વૈત શાસન ને 35 માં શું આવી ગયું? યાદી. એટલે મેજોરિટી ફેક્ટ ડેટા તમે યાદ રાખશો તો તમને વાંધો નહીં આવે. એક્ટની અંદર સંસદ તો કે 1853. અત્યારે પૂછાય તો કે સુપ્રીમ કોર્ટ. 1793 પૂછાય તો તમને ખબર છે પરવાનો વધારે તો 20 વર્ષનો. 1861 માં પૂછાય તો 3 ભારતીયોને સ્થાન મળેલું હતું.